હું વોર્ડ નંબર 4 ની કોર્પોરેટર। અમારે 2 દિવસ પહેલા અમે લોકો બધા ઢોરના ડબે ગયા હતા। અમારા વિસ્તારના નાવિકભાઈ ચાવડા છે એમની 3 ગાયો ઉપાડી લીધી હતી અને એની પાસે 15,000 રૂપિયા નહોતા, એટલે 15,000 રૂપિયાનો મેળ કરી અને ઈ ઢોરના ડબે પોતાની ગાયો છોડાવવા ગયા। ઈ દરમિયાન અઠવાડિયાનો સમય લીધો કે અઠવાડિયામાં હું પૈસાનો મેળ કરી લઈશ। અઠવાડિયા સુધી રોજ રણજીત સાગર અહીંથી રોજ રણજીત સાગર જાય અને આવે કે મારી ગાય છે ને, મારી ગાય છે ને, કારણ કે આની પહેલા એની 2-3 ગાયો ત્યાંથી મરેલી એમ કહી દીધું કે બીમાર હતી ને મરી ગઈ ને દફનાવી દીધી એમ કહી દીધું। આ વખતે નાવિકભાઈ નું કેવું એમ છે કે મારી ગાય મોંઘામાયેલી ગાય 60-70,000 વાળી ગાય કે ગીર ગાય અને ઈ કે દૂજા પ્રેગ્નેન્ટ ગાય હતી। હું 15,000 રૂપિયા લઈને ગયો, મારી ગાય ને ઈ કે અહીંયા ગુમ થઈ ગઈ। આગલે દીનો ફોટો છે કે આગલે દી ગાય હતી ને બીજે દીનો ફોટો નથી। હવે અહીંયા સીસી કેમેરા તો કે બંધ। હવે અમારી માંગ આજે સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા કરીને અમે બેઠા કે અમને અમારી ગાય આપો, નતર જે લગત અધિકારીઓની આ વારંવાર બેદરકારીઓ છે ને એને સસ્પેન્ડ કરો। કારણ કે આની પહેલા અમે લોકોએ લેખિત મૌખિક રજૂઆત બોર્ડમાં કરીએ છીએ, વારંવાર કમિશનર સાહેબને કરી છે, સીએમ સુધી અમે લેટર લખીએ છીએ કે અહીંયા એક બીજો ઢોરનો ડબ્બો છે, ત્યાં હું ને રાહુલભાઈ બેઠા હતા ત્યારે 30 દિવસમાં 250 જેટલી ગાયો ગુમ કરી દીધી હતી। તો આવી રીતે ઢોરના ડબ્બેથી ગાયો ગુમ થઈ જાય એ નાની સૂની વાત નથી। ગાયો સિટીમાં હેરાન કરે છે, અમે માનીએ છીએ કે સિટીની વચ્ચોવચ ફરે છે, એ લોકોની ભૂલ છે, એની ભૂલ સ્વીકારે છે। તો ભાઈ એ લોકો એમ કહે છે કે જે ગૌચરની જગ્યા છે ત્યાં અમને આપો, અમે ગાયો ત્યાં બાંધી આવી અને ત્યાં અમે નીર નાખીને છૂટી કરી દેસી। કાંઈક સોલ્યુશન કાઢવું જોઈએ અને ગાયોને પકડો છો તો એ લોકો 5,000 આપે છે, 5,000 ના આપે ત્યાં સુધી ગાયની જવાબદારી એ લોકોની હોય છે। આજે પોલીસને બોલાવીને અમે આવેદન દેવાની ના પાડતા હતા, કમિશનર સાહેબે અમને બોલાવ્યા, અમે ના પાડી દીધી, નથી આવું, તમને નથી રજૂઆત કરવી। જેટલી રજૂઆત કરવા જાય છે એનું એકેય સોલ્યુશન કમિશનર સાહેબ સુધી કમિશનર સાહેબે 2.5 વર્ષમાં કાઢ્યું નથી। આજ અમે કમિશનર સાહેબને પ્રશ્ન કરીએ છીએ કે 2.5 વર્ષમાં તમે કેટલી વાર ગાયોના ઢોરના ડબે ગયા? કેમ તમે જામનગરની ગાયોનો મુદ્દો સિરિયસલી નથી લેતા કે આ ગાયો ગુમ થાય છે, ક્યાં જાય છે? આવનારા દિવસોમાં ગાયો ગુમ થાય છે, ગાયોનું શું થાય છે? ગાયો કપાય છે, વેચાય છે, શું થાય છે? ગાયોનું માંસ વેચાય છે, આજ તો બધાને ગાયોનું માંસ ખાવું છે, કાલ હવે આપણા બાળકોને ચોરી કરશે। તમે સમજો કે આની જગ્યાએ આપણા બેનું દીકરીઓ હોય 300 જેટલી ગુમ થઈ જાય તો આપણે શું કરી? જામનગર માથે લઈ લઈ તો એમ ગાયની આપણે પૂજા કરીએ છીએ। આ છોકરો મને એમ કહે છે કે મને મારી ગાય નહીં આપે ને તો હું સુસાઇડ કરી લઈશ। એટલે અમારા વિસ્તારના જેટલા આ બધા ગાયું ને ભેંસુ વાળા છે અને ક્યાંય નોકરી ધંધા નથી, દૂધ વેચીને એનું ગુજરાન હલાવે છે અને તમે એ લોકોની આવી મોંઘામાયેલી ગાયો વેચી નાખો છો। એટલે આજે અમે સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા કર્યા અને મેયરશ્રીને રજૂઆત કરી છે કે અઠવાડિયાની અંદર અમને અમારી ગાય આપો, નતર આવનારા દિવસોમાં તમારી ઉપર અને કમિશનર સાહેબ ઉપર બધા ઉપર અમે ફરિયાદ કરશી।